નમસ્કાર મિત્રો, મારું નામ રોહન છે. હું એક સામાન્ય રિક્ષા ડ્રાઈવર છું. ગ્રેજ્યુએશન સુધી ભણ્યો છું, પણ ગામમાં નોકરીની તકો નહોતી. મોટા સપના લઈને શહેરમાં આવ્યો. શરૂઆતમાં 2-3 જગ્યાએ નોકરી કરી જોઈ, પણ ઓછો પગાર, વધુ કામ, બોસનું તાણ, અપમાન અને સતત માનસિક તણાવ બધું સહન ન થયું. આખરે મન તૂટી ગયું અને મેં રિક્ષા ભાડે લીધી. રોજ માલિકને ફિક્સ ભાડું આપવાનું, બાકીના પૈસાથી જેમ તેમ જીવન ચલાવવાનું. માતા પિતા હજુ ગામમાં જ છે. શહેરમાં મારું પોતાનું કોઈ ઘર નથી. એક નાનકડા ભાડાના રૂમમાં એકલો રહું છું. લગ્નનો વિચાર તો ઘણા સમય પહેલા જ મનમાંથી કાઢી નાખ્યો હતો. ઘરની આર્થિક સ્થિતિ નબળી, પોતાની કોઈ સ્થિરતા નહીં. ઉપરથી લોકો સંભાળે કે રિક્ષા ચલાવું છું તો કોણ પોતાની દીકરી આપે. આ બધું વિચારીને લગ્નનો વિચાર કાયમ માટે છોડી દીધો હતો. એક દિવસ સાંજના લગભગ 5:45 વાગ્યા હશે. હું એક આઈટી કંપનીની સામે રિક્ષા લઈને જઈ રહ્યો હતો. ઓફિસ ટાઈમની ભીડ હતી. બધા ઘરે પહોંચવાની ઉતાવળમાં હતા. ત્યારે અચાનક એક યુવતીએ હાથ દેખાડ્યો. મેં રિક્ષા રોકી. તે અંદર બેઠી. ખંભે ઓફિસનું બેગ, સાદા પણ સુઘડ કપડાં અને ચહેરા પર એક અલગ જ સુંદરતા. એટલી સુંદર કે એક પળ માટે મારું ધ્યાન રસ્તાથી હટીને તેના પર ચોંટી ગયું. પછી મેં પોતાને સંભાળ્યો, મીટર ચાલુ કર્યું અને તેના બતાવેલા રસ્તે રિક્ષા ફેરવી. તેના કાળા ખુલ્લા વાળ કંધા પર વિખરાયેલા હતા. મોટી મોટી બોલતી આંખો, ગુલાબી હોઠ અને એક શાંત સંસ્કારી ચહેરો. રિક્ષાના શીશામાં વારંવાર તેની ઝલક જોતો રહ્યો અને મનમાં વિચાર આવતો હતો કે આટલી સુંદર અને સંસ્કાર લાગતી છોકરી મારી રિક્ષામાં કેવી રીતે બેઠી. થોડી જ વારમાં અમે એક ચોકમાં પહોંચ્યા. તેણે ખૂબ જ નરમ અને સૌમ્ય અવાજમાં કહ્યું, અહીંયા રોકી દો. મેં રિક્ષા કિનારે લગાવી. તેણે મીટર પડવાના પૈસા આપ્યા. એક પળ માટે મારી તરફ જોયું, પછી હળવી મુસ્કાન આપી અને ચાલી ગઈ. તે જતી રહી તો મારા મનમાં અચાનક એક અજીબ ખાલીપણું ભરાઈ ગયું. જાણે થોડીક પળ માટે મારી જિંદગીમાં રંગ આવ્યો અને તરત જ તે રંગ ફિક્કો પડી ગયો. હું સીધો ઘર તરફ નીકળી પડ્યો, કારણ કે આખો દિવસ રિક્ષા ચલાવીને શરીર બુરી રીતે થાકી ગયું હતું. ઘર પહોંચીને સાદું ખાવાનું બનાવ્યું, ખાધું અને બેડ પર સૂઈ ગયો. આંખો બંધ કરી પણ ઊંઘ આવવાનું નામ નહોતું લેતી, કારણ તે યુવતી વારંવાર આંખ સામે આવતી હતી. તેની સુંદરતા, તેનો શાંત ચહેરો, તેની તે હળવી નજર. મનમાં ઢગલા બંધ સવાલો ઉમટી રહ્યા હતા. તે કોણ હશે? ક્યાં રહેતી હશે? તેનું નામ શું હશે? શું ક્યારે ફરી મુલાકાત થશે? આ જ સવાલો અને વિચારોમાં ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ ખબર ન પડી. સવારે સૂરજની કિરણો બારીમાંથી અંદર આવવા લાગી. ત્યારે આંખ ખુલી. રોજની જેમ ઉઠ્યો. થોડી સફાઈ કરી અને ફ્રેશ થયો. થોડો નાસ્તો કર્યો અને આંગણામાં રિક્ષા સાફ કરવા લાગ્યો. સફાઈ કરતાં કરતાં અચાનક નજર પાછળની સીટ પર પડી. એક બેગ. એક જ પળમાં હું સ્તબ્ધ થઈ ગયો. આ બેગ કોનો હોઈ શકે? અને તરત જ કાલની તે યુવતી મારી આંખ સામે આવીને ઊભી થઈ ગઈ. મનમાં વિચાર આવ્યો કે આ બેગ તો નિશ્ચિત તેનું જ હશે, જે તે ઉતાવળમાં ભૂલી ગઈ હશે. મેં બેગ હાથમાં લીધો અને વિચારવા લાગ્યો કે તેને ખોલવો જોઈએ કે નહીં. મનમાં દ્વંદ્વ શરૂ થયું. ક્યારેક કોઈની વસ્તુને પરવાનગી વગર સ્પર્શ કરવો યોગ્ય નથી લાગતું. ઉત્સુકતા હોવા છતાં મેં બેગ ન ખોલ્યું. સારા કપડાં પહેર્યા અને તરત રિક્ષા લઈને તે આઈટી કંપની સામે પહોંચી ગયો. ત્યાંના સિક્યુરિટી ગાર્ડે બધી વાત શાંતિથી કરી, પણ તેમણે ના સાંભળ્યું અને મને ટાળી દીધો. તેમના વર્તનમાં એવું લાગ્યું કે જાણે હું કોઈ ગુનો કરી રહ્યો છું. મને ખૂબ દુઃખ થયું, પણ હું હાર્યો નહીં. કંપનીની બહાર એક બાજુ ઊભો રહીને રાહ જોવા લાગ્યો. સમય ખૂબ ધીમે ધીમે વીતી રહ્યો હતો. બપોર થઈ ગઈ. પેટમાં ભૂખ તીવ્ર થવા લાગી, પણ તે યુવતીને બેગ પરત આપવાનો વિચાર એક પળ માટે પણ મનમાં ડગ્યો નહીં. સાંજના 5:30 વાગ્યા. મનમાં નિરાશાની છાયા ઘેરાઈ રહી હતી. હવે લાગવા લાગ્યું કે હવે તેની સાથે મુલાકાત નહીં થાય. ઉદાસ મનથી ઊભા થઈને જવાની તૈયારી કરી રહ્યો હતો. ત્યાં અચાનક તે જ યુવતી કંપનીમાંથી બહાર નીકળતી દેખાય. એ પળે મારા મનમાં જે ખુશી ઉમટી તે શબ્દોમાં બતાવી શકાય નહીં. તેણે મને જોયો અને એક પળની પણ રાહ ન લઈ દોડીને મારી પાસે આવી. તેના ચહેરા પર સ્પષ્ટ ગભરાટ હતો.
આંખોમાં ડરની પડછાયા દેખાતી હતી અને તે ડરની પાર એક હળવી આશાની ચમક પણ દેખાતી હતી. પાસે આવીને કાપતા અવાજે પૂછ્યું, તમને મારી બેગ મળી? આ સવાલ સાંભળતા જ વિચાર કર્યા વગર મેં બેગ તેના હાથમાં મૂકી દીધી. બેગ હાથમાં આવતા જ જાણે તેની જાનમાં જાન આવી ગઈ. તેની આંખોમાંથી 2-3 આંસુ આપમેળે સરી પડ્યા. તે આંસુ દુઃખના નહોતા, પણ રાહતના, ખુશી અને સુકૂનના હતા. ભાવુક થઈને તેણે કહ્યું, સાચું કહું તો કાલે મને ઠીક ઊંઘ પણ નથી આવી. મારો બેગ ક્યાં ખોવાઈ ગયો, કેવી રીતે ખોવાઈ ગયો એ વિચારીને મારું દિમાગ ભરી ગયું હતું. મને લાગતું હતું કે ક્યાંક રસ્તામાં જ પડી ગયું હશે કે કોઈએ ઉપાડી લીધો હશે. પણ તમે તો ભગવાનની જેમ મારી સામે આવ્યા અને મારો બેગ પરત આપી દીધો. તેના શબ્દમાં એટલી કૃતજ્ઞતા અને અપનાવ હતો કે મારું મન પણ અનાયાસે ભરાઈ આવ્યું. તેણે થોડી સંભાળીને આગળ કહ્યું, તમે જાણો છો આ બેગમાં શું છે? મેં શાંતિ અને ઈમાનદારીથી કહ્યું, ના મેડમ. તેણે ઊંડો શ્વાસ લઈને કહ્યું, આ બેગમાં મારા ઓફિસનું લેપટોપ છે અને તેમાં મારો બધો જ જરૂરી ડેટા છે. આખા 1 મહિનાનું કામ, ક્લાયન્ટની માહિતી, પ્રોજેક્ટ, બધું. જો આ ડેટા ખોવાઈ જાત તો મને સીધી નોકરીમાંથી કાઢી મૂકત અને મારી આખી જિંદગી એક જ પળમાં મુશ્કેલમાં પડી જાત. આ સાંભળીને મને પહેલી વખત અહેસાસ થયો કે અજાણતા જ સાચું, પણ આજે મેં ખરેખર કંઈક મોટું અને કિંમતી કામ કર્યું છે. ભાવનાઓથી ભરાઈને તેણે હાથ આગળ વધારીને કહ્યું, મારું નામ શિવાંજલિ છે. એ પળ મારા જીવનની સૌથી ખાસ પળ હતી. આ મોટા શહેરમાં રહેતા હોવા છતાં પહેલી વખત કોઈ યુવતીએ આટલી આત્મીયતા અને આદર સાથે મારી તરફ હાથ વધાર્યો હતો. મેં પણ થોડા ગભરાટ અને સંકોચ સાથે પણ દિલથી ખુશ થતા મારો હાથ તેના હાથમાં મૂક્યો અને કહ્યું, મારું નામ રોહન છે. તેનો તે નરમ ગરમ હાથ મારા હાથમાં આવતા જ મારા દિલમાં એક અજીબ ગરમાટો ઉતરી આવ્યો. જાણે આટલા વર્ષો પછી કોઈએ મને એક ઇન્સાન તરીકે પૂરા આદર સાથે સ્પર્શ કર્યો હોય. પછી તેણે તરત બેગમાંથી એક નાનકડું પર્સ કાઢ્યું. પર્સ ખોલતા જ તેમાં ઘણા પૈસા દેખાયા અને તેણે તેમાંથી કેટલાક પૈસા મને આપવાનો પ્રયત્ન કર્યો. પણ મેં તરત તેનો હાથ રોકીને કહ્યું, રહેવા દો મેડમ, હું અહીંયા પૈસા માટે નહોતો રોકાયો. જો પૈસા જ લેવા હોત તો તમારી રાહ આટલી વાર ન જોત અને કદાચ આ બેગ કોઈને આપી દેત કે અવગણીને આગળ નીકળી જત. આ સાંભળીને તે હેરાન રહી ગઈ. એક પળ માટે મને જોઈ રહી અને પછી બોલી, સાચું કહું તો તમારા જેવો માણસ મેં જિંદગીમાં પહેલી વખત જોયો છે. આ શબ્દો સાંભળીને મારી આંખોમાં ભીનાશ આવી ગઈ. જીવનમાં પહેલી વખત કોઈએ મારી ઈમાનદારીની આટલા સાચા દિલથી પ્રશંસા કરી હતી. પછી તેણે પૂછ્યું, પણ તમને કેવી રીતે ખબર પડી કે હું અહીંયા જ કામ કરું છું અને તમે આટલો સમય અહીંયા ઊભા રહ્યા? મેં તેને બધી વાત કરી કે હું સવારે 9 વાગ્યાથી અહીંયા આવીને ઊભો છું. ગેટ પરના વોચમેનને બધું કહ્યું હતું, પણ તમારું નામ ન હોવાથી અને નવી નોકરીના કારણે તેમણે મને અંદર જવા ન દીધો. આ સાંભળીને તેના ચહેરા પર અપરાધની છાયા પડી અને તેણે કહ્યું, સોરી, મારા કારણે તમને આટલું કષ્ટ થયું. મેં મુસ્કુરાતા કહ્યું, મેડમ, તમારી જરૂરી વસ્તુ તમને સુરક્ષિત મળી ગઈ. બસ આમાં જ મને પૂરો શકૂન છે. પછી હું જવાની તૈયારી કરતાં કહ્યું, હું ચાલું મેડમ, ઘણું મોડું થઈ ગયું છે. ઘરે જઈને કંઈક બનાવવું પડશે, નહીં તો આજે ભૂખ્યા જ રહી જઈશ. આ સાંભળીને તેણે હળવું હસીને કહ્યું, ચાલો પછી મને જ છોડી દો. અમે બંને એકબીજા તરફ જોઈને મુસ્કુરાયા. તે મારી રિક્ષામાં બેઠી અને હું હંમેશાની જેમ ચોક પર રોકાવાનો હતો. ત્યાં તેણે કહ્યું, આજે ચોક પર ના રોકાશો, મારા ઘર તરફ ચાલો. તેના આ શબ્દોથી હું એક પળ માટે ગૂંચવાયો, પણ વધુ વિચાર્યા વગર તેના કહેવા પ્રમાણે રિક્ષા આગળ વધારી દીધી. લગભગ અડધો કિલોમીટર ચાલ્યા પછી એક મોટું, ખુલ્લું અને ખૂબ જ આલીશાન બંગલો દેખાયો અને ત્યાં જ રિક્ષા રોકાણી. આ બંગલો જોઈને હું થોડી પળ માટે અવાક રહી ગયો. આવું ઘર મેં અત્યાર સુધી માત્ર સપનામાં જ જોયું હતું. તે ઉતરતા બોલી, મારા ઘરમાં આવો. પણ મેં વિનમ્રતાથી ના પાડી, ના મેડમ, મોડું થઈ રહ્યું છે. તેણે હસીને કહ્યું, ઠીક છે, પછી ક્યારેક આવજો. પછી તેણે પર્સમાંથી રિક્ષાનું ભાડું કાઢ્યું અને મને આપ્યું. પૈસા લઈને હું જવાનો હતો ત્યાં તેણે થોડા સંકોચ સાથે પૂછ્યું, શું મને તમારો નંબર મળી શકે? હું એક પળ ઝીઝક્યો, પણ દિલમાં ઉઠતી ખુશીને સંભાળીને મેં તેને મારો મોબાઈલ નંબર આપી દીધો.
તેણે સંતોષથી કહ્યું, શું તમે મને રોજ સવારે ઓફિસ છોડવા આવી શકો છો? મેં તરત કહ્યું, હા બિલકુલ, હું તો રોજ આ જ રસ્તાથી પસાર થાઉં છું. તેણે ઠીક કહ્યું અને કહેતા કહેતા અંદર ચાલી ગઈ. અને તે સાંજે જ્યારે હું ઘર પહોંચ્યો તો મારું મન કોઈ વસ્તુમાં લાગતું નહોતું. ખાવાના બનાવવાનું પણ મન નહોતું, કારણ કે તે સુંદર સંસ્કારી યુવતીને મળીને તેનો હાથ પોતાના હાથમાં લઈને અને તેની આંખોમાં જલહલતી કૃતજ્ઞા જોઈને મારું મન જાણે પૂરેપૂરું તૃપ્ત થઈ ગયું હતું. હું બેડ પર સૂઈ ગયો અને આખો દિવસ બનેલી દરેક ઘટનાના દરેક શબ્દ અને દરેક નજર વિશે વિચારતો જ રહ્યો. ભલે તે દિવસે મારે આઈટી કંપનીની બહાર કલાકો સુધી રાહ જોવી પડી હતી. ભૂખ, તરસ અને થાક સહેવો પડ્યો હતો. તો પણ તે દિવસ મારા જીવનનો સૌથી સુંદર, સંતોષ આપનાર અને યાદોનો ભંડાર બની ગયો. અને તે જ મીઠી યાદોમાં ખોવાયેલો મને ક્યારે ઊંઘ આવી ગઈ તે પણ ખબર ન પડી. તે રાત્રે મારા મોબાઈલ પર એક મેસેજ આવ્યો હતો, પણ આખા દિવસની થાક એટલી વધુ હતું કે મેં મોબાઈલ જોયો જ નહીં અને સીધો ઊંડી ઊંઘમાં સૂઈ ગયો. પણ સવારે ઉઠીને જ્યારે રોજની જેમ મોબાઈલ હાથમાં લીધો તો સ્ક્રીન પર ચમકતા શબ્દો જોઈને મારા હોઠ પર આપમેળે મુસ્કાન આવી ગઈ. હું તમારી ખૂબ આભારી છું. મદદ માટે થેન્ક યુ. અને નીચે તેનું નામ લખેલું હતું, શિવાંજલિ. આ એક સાદો પણ દિલને સ્પર્શી જતો મેસેજ હતો, જેણે મારો આખો દિવસ રોશન કરી નાખ્યો. મનમાં એક અલગ જ ઉત્સાહ ભરાઈ આવ્યો અને તે દિવસથી મારા જીવનમાં અજાણતા એક નવી આદત પડી ગઈ. રોજ સાંજે નક્કી સમયે તેની ઓફિસની છુટ્ટીના સમયે હું જાણી જોઈને તે આઈટી કંપનીની સામે રિક્ષા લઈને ઊભો રહેવા લાગ્યો. તે રોજ આવતી, રિક્ષામાં બેસતી, હળવું સ્મિત આપતી, ક્યારેક બે શબ્દો બોલતી તો ક્યારેક ચૂપચાપ બેસી રહેતી. હું તેને તેના ઘરે છોડી આવતો. તે હંમેશાની જેમ ભાડું આપતી અને હું તે સ્વીકારી લેતો. ધીમે ધીમે અમારી વાતચીત વધવા લાગી, ઓળખાણ ગાઢ બનવા લાગી. અને આ ઓળખાણ ક્યારે અપનાવમાં બદલાઈ ગઈ તે મને પણ ખબર ન પડી. એક દિવસ રિક્ષામાં જતાં જતાં તેણે ખૂબ જ સહજ અને સાદા લહેજામાં પૂછ્યું, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તમે ક્યાં રહો છો? આ સવાલ સાંભળતા જ મારું મન એક પળ માટે દબાઈ ગયું, કારણ કે મારી પાસે બતાવવા જેવું કંઈ ભવ્ય નહોતું. મારી જિંદગી સાદી હતી, સંઘર્ષોથી ભરેલી અને ક્યાંક અધૂરી પણ. તો પણ મેં પોતાને સંભાળીને ઈમાનદારીથી કહ્યું, મેડમ, હું ગામનો છું. અહીંયા શહેરમાં કિરાયાના રૂમમાં રહું છું. રિક્ષા ચલાવું છું. માતા પિતા ગામમાં જ રહે છે. થોડી ખેતી છે, તેના પર મહેનત કરીને તેઓ પોતાનું જીવન ચલાવે છે. મારી આ સાદી અને ગરીબ જિંદગી સાંભળીને તેના ચહેરા પર એક પળ માટે ઉદાસી છવાઈ ગઈ. તેને ખરેખર દુઃખ થયું હતું. તે તેની આંખોમાં સ્પષ્ટ દેખાતું હતું. વાતનો રૂખ બદલવા માટે મેં તેને જ પૂછ્યું, મેડમ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? ત્યારે તે થોડી ગંભીર થઈ ગઈ, થોડી પળ ચૂપ રહી અને પછી શાંત અને સંયમી અવાજમાં બોલી, હું એકલી જ રહું છું. આ ઘર મારા માતા પિતાનું છે. કેટલાક વર્ષો પહેલાં કાર અકસ્માતમાં મારા માતા પિતા બંને ગુજરી ગયા. હું હજુ અવિવાહિત છું, પણ તેણે મને સારું શિક્ષણ આપ્યું હતું, તેથી આજે મને આ નોકરી મળી છે. તેનું દુઃખ સાંભળીને મારું દિલ ભરાઈ આવ્યું. મારી ગરીબી એક પ્રકારની પીડા હતી, પણ તેનું અકેલાપણું અને માતા પિતાની કમી તેનાથી ક્યાંય વધુ દર્દનાક લાગી. ધીમે ધીમે દિવસ વીતતા ગયા. અમારી ઓળખાણ વધુ ગાઢ બનતી ગઈ. રિક્ષામાં બેસતી ઉતરતી વખતે વાતો કરતા, ક્યારેક એકબીજા તરફ જોતા. મનમાં એક અલગ જ આકર્ષણ ઊભું થવા લાગ્યું. હું ગરીબ હતો, એ સાચું, પણ દેખાવમાં સુઘડ અને હેન્ડસમ હતો. તે મારાથી 1-2 વર્ષ નાની જ હશે. તેની ઉંમરનો તફાવત પણ વધુ અનુભવાતો નહોતો. અમારી વાતચીત વધુ સહજ બનતી ગઈ. એક દિવસ સાંજે હું હંમેશાની જેમ તેની ઓફિસની બહાર ઊભો હતો. ત્યાં અચાનક આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા અને જોરદાર વરસાદ શરૂ થઈ ગયો. રસ્તા પર પાણી ભરાવા લાગ્યું. તે દોડતી દોડતી રિક્ષા સુધી આવી. અમે નીકળ્યા. બહાર મુશળધાર વરસાદ પડી રહ્યો હતો. રિક્ષાની બાજુએથી થોડું થોડું પાણી અંદર આવી રહ્યું હતું. અમે બંને હવા ભીંજાઈ રહ્યા હતા. આ ભીના માહોલમાં અમારી વાતો ઓછી અને નજરો દ્વારા થતો સંવાદ વધુ હતો. થોડી વારમાં અમે તેના ઘર સામે પહોંચ્યા. ત્યારે તેણે કહ્યું, વરસાદ ખૂબ તેજ છે, અંદર આવો. ઠંડી લાગી રહી છે, થોડી ચા પીને પછી જજો. મેં ના પાડી, પણ તેના આગ્રહ અને તે પવના આકર્ષણની આગળ આખરે હું તેની સાથે અંદર ગયો. ચારે તરફ ફેલાયેલો વૈભવ જોઈને
મારી આંખો ચોધાર થઈ ગઈ. ત્યાં શિવાંજલિનો અવાજ આવ્યો, અહીંયા સોફા પર બેસો. હું સોફા પર બેઠો. તેણે પાણી આપ્યું અને મુસ્કુરાતા મુસ્કુરાતા કહ્યું, થોડી વાર રોકાઈ જાઓ, હું તમારા માટે ગરમા ગરમ ચા બનાવું છું. તે કિચનમાં ચાલી ગઈ અને હું થોડી જ વારમાં તે બંને હાથમાં ચાના 2 કપ લઈને આવી. એક કપ મારી તરફ વધાર્યો અને જેવું મેં કપ લીધો તેવું તેના હાથનો સ્પર્શ મારા હાથને થયો. એ પળ અમારી નજરો એકબીજામાં ઉલઝાઈ ગઈ. તે નજરમાં ભરોસો હતો, અપનાવ હતો, એક અલગ જ ચમક હતી. અમે બંને અનાયસ મુસ્કરાઈ પડ્યા. તે હળવી શરમ સાથે નજર નીચે કરી ગઈ. મેં ચાની સુસ્કી લીધી તો શરીરમાં ગરમાટો ફેલાવા લાગ્યો. તે થોડે અંતરે બેસીને ચા પી રહી હતી. ચા પૂરી થઈ ત્યાં સુધીમાં અમે વધુ વાતો ન કરી, પણ તે ખામોશીમાં ઘણું બધું કહેવાઈ રહ્યું હતું. ચા પૂરી થતાં જ મેં કહ્યું, થેન્ક યુ. તેણે હસતા હસતા કહ્યું, કઈ બાબત માટે? મેં કહ્યું, આટલું સારું ધ્યાન રાખવા માટે. તેણે મુસ્કુરાઈને કહ્યું, ઉલટું તો તમે રોજ મારું આટલું ધ્યાન રાખો છો. અમે બંને એકબીજા તરફ જોઈને હળવા હસી પડ્યા. મેં સહજતાથી કહ્યું, તમારું ઘર ખૂબ સુંદર છે. તેણે કહ્યું, થેન્ક યુ. પછી હું ઊભો થયો અને કહ્યું, હું ચાલું. શિવાંજલિ. આજે પહેલી વખત મેં તેને મેડમ કહેવાને બદલે સીધું તેના નામથી પોકાર્યું. આ સાંભળતા તેણે મારી તરફ જોયું. ફરીથી અમારી આંખો મળી. તે નજરમાં કંઈક એવું હતું જેણે વગર બોલ્યા બધું કહી દીધું. હું મોઢું ફેરવીને જવાનો હતો ત્યાં શિવાંજલિએ અચાનક મારો હાથ પકડી લીધો. હું પાછો વળ્યો તો તેની આંખો ભરાઈ આવી. નજરમાં એક અલગ જ ભાવના ઉમટી રહી હતી, જાણે દિલમાં ઘણું બધું જમા થયું હોય જે આજે બહાર આવવાનું હોય. તેણે કંપતા પણ દ્રઢ અવાજમાં કહ્યું, રોહન. તેના મોંથી મારું નામ સાંભળતા જ મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું. આખા શરીરમાં એક અજીબ સિરહન દોડી ગઈ. તેણે આગળ કહ્યું, રોહન, તમારા જેવો માણસ મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયો. એ સાચું છે કે તમે ગરીબ છો, પણ દિલથી તમે ખૂબ અમીર છો. દેખાવમાં પણ તમે ખૂબ સુંદર છો, પણ તેનાથી પણ વધુ સુંદર તમારું મન છે. આટલા દિવસથી હું તમને જોઈ રહી છું. તમારી વાતો, તમારું વર્તન, એક સ્ત્રીને આપવામાં આવતો આદર, સન્માન, માન, આ બધું ક્યારેય બદલાયું નથી. સાચું કહું તો જો તમારી જગ્યાએ કોઈ બીજો હોત તો મારી અમીરી, મારું ઘર અને મારી જિંદગી જોઈને મને પ્રેમના જાળમાં ફસાવવાનો પ્રયત્ન કરત. કદાચ લૂંટવાનું પણ વિચારત. પણ તમને જોઈને મને ક્યારેય ડર નથી લાગ્યો. ઉલટું તમારા પર એટલો ભરોસો થઈ ગયો કે હું રોજ નિશ્ચિતપણે તમારી રિક્ષામાં સફર કરતી રહી. અને આજે એક એવી વાત જે હવે હું મારા દિલમાં દબાવીને રાખી શકતી નથી. સાચું કહું તો મને તમે ખૂબ ગમવા લાગ્યા છો. તેના આ શબ્દો સાંભળીને હું બિલકુલ સ્તબ્ધ થઈ ગયો. થોડી પળો માટે તો એવું લાગ્યું કે હું શ્વાસ લેવાનું જ ભૂલી ગયો છું. શિવાંજલિ શું કહી રહી છે? આના પર મને વિશ્વાસ જ નહોતો આવતો. શું જવાબ આપું? કેવી રીતે બોલું? કંઈ સમજાતું નહોતું. મારી આંખો પણ આપમેળે ભરાઈ આવી. જીવનમાં પહેલી વખત કોઈએ મારી ઈમાનદારી અને મારા સ્વભાવને આટલી ઊંડાઈથી સમજ્યો હતો. તે થોડી વધુ પાસે આવી. મારી આંખોમાંથી પડતા આંસુ તેણે જોયા અને એક પળ માટે તેણે પોતાનું માથું મારા ખંભે ટેકવી દીધું. એ એક પળ જાણે મારા આખી જિંદગી થંભી ગઈ હોય, સમય જમી ગયો હોય એવું લાગ્યું. આગળ શું કરવું, શું કહેવું, કંઈ સમજાતું નહોતું. થોડી વાર પછી પોતાને સંભાળીને મેં કહ્યું, શિવાંજલિ, મને પણ તમે ખૂબ ગમો છો, પણ હું ગરીબ છું, ગામથી આવેલો છું, એક સામાન્ય માણસ છું, રિક્ષા ચલાવું છું. તમારી જિંદગી, તમારું સ્ટેટસ, તમારી દોલત મારાથી ઘણું વધુ છે. તમે ખૂબ સુંદર છો. તમારા માટે તમારા દરજ્જાનો, તમારી સુંદરતા અને અમીરીને શોભે એવો કોઈ સારો છોકરો શોધો. આ સાંભળતા જ તેણે ફરીથી મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેની આંખોમાં કોઈ શંકા નહોતી. તેણે પૂરા યકીન સાથે કહ્યું, ગરીબ, અમીર, મોટા, નાના, ઊંચ નીચ જેવી કોઈ વસ્તુ હોતી નથી. માણસ બસ સ્વભાવથી સારો હોવો જોઈએ, અને તે તમે છો. મને તમે ગમો છો અને હું તમારી સાથે જ લગ્ન કરવા માંગુ છું. તેના આ દ્રઢ શબ્દોએ મારો બધો ડર એક જ પળમાં દૂર કરી દીધો. તો પણ ગભરાતા ગભરાતા મેં કહ્યું, લોકો શું કહેશે? શિવાંજલિ, એક રિક્ષાવાળા સાથે લગ્ન કર્યા એમ કહીને તમને તાણા મારશે. ત્યારે તેણે શાંતિથી મુસ્કુરાઈને કહ્યું, લોકોનું શું છે? સારું કરો તો પણ બુરું જ બોલે છે, બુરું કરો તો પણ બુરું જ બોલે છે. તેમની પરવા ન કરો, સાચું બતાવો.
હું તમને ગમું છું? આ સવાલ પર શબ્દોની જરૂર જ નહોતી. મેં ફક્ત માથું હલાવ્યું અને તેની આંખોમાં જોઈ લીધું. અને તે જ દિવસથી અમારા પ્રેમની અસલી શરૂઆત થઈ. હું ધીમે ધીમે વધુ ખુશ રહેવા લાગ્યો. જિંદગીને નવો અર્થ મળ્યો. જીવવાની નવી દિશા મળી. દિવસ વીતતા ગયા. લગભગ 1 વર્ષ સુધી અમે એકબીજાને મળતા રહ્યા, વાતો કરતા રહ્યા, ક્યારેક હસ્યા, ક્યારેક ગંભીર થયા, એકબીજા માટે દિલને સમજતા રહ્યા, સ્વભાવ જાણતા ગયા. અને સાચું કહું તો અમારા સ્વભાવ એકબીજાને દિલથી મળી ગયા. આખરે અમે લગ્ન કરવાનું પાક્કું નક્કી કર્યું. હું શિવાંજલિને મારા માતા પિતાને મળવા ગામડે લઈ ગયો. તે 2-3 દિવસ અમારા સાદા ઘરમાં રહી. તેને મારા માતા પિતાની સાદગી, તેમનો પ્રેમ અને અપનાવ ખૂબ જ ગમ્યો. અને મારા માતા પિતાને પણ શિવાંજલિ ખૂબ પસંદ આવી. તેમને તો વિશ્વાસ જ નહોતો આવતો કે મારા જેવા ગરીબ રિક્ષા ચલાવનાર છોકરાની જિંદગીમાં આટલી સુંદર, સંસ્કારી અને અમીર છોકરી આવી શકે છે. પણ એ સાચું થયું. થોડા જ દિવસોમાં અમારા લગ્ન સાદી રીતે પણ પૂરા દિલથી થઈ ગયા. આજે અમે બંને ખુશી ખુશી પોતાનો સંસાર બનાવી રહ્યા છીએ. હું મારા માતા પિતાને શહેરમાં અમારી સાથે રહેવાનું કહું છું, પણ તેમને ગામની ખેતી, માટીની સુગંધ અને ખુલ્લું આકાશ વધુ ગમે છે. તેથી જ્યારે પણ સમય મળે છે, હું અને શિવાંજલિ ગામડે જઈને તેમની સાથે કેટલાક દિવસ ખુશીથી વિતાવીએ છીએ અને પછી શહેરમાં પાછા આવીએ છીએ. શિવાંજલિ મને ઘણી વખત પ્યારથી કહે છે, હવે તમે રિક્ષા ચલાવવાનું બંધ કરો ને. હું હસીને તેને કહું છું, ના, આ જ રિક્ષાને કારણે મને અને તને મુલાકાત થઈ. આ જ રિક્ષા મારી જિંદગીની સૌથી ખૂબસૂરત યાદ છે. પૈસા કેટલા પણ મળે, પણ આ પ્રેમ, આ ભરોસો અને આ યાદ હું જીવનભર સંભાળીને રાખવા માંગુ છું. આ કહેતા જ અમારી બંનેની આંખોમાં આંસુ આવી જાય છે. હાથ વધુ કસીને પકડી લઈએ છીએ અને અમારો એકબીજા પરનો ભરોસો તથા પ્રેમ વધુ ગાઢ બનતો જાય છે. તો મિત્રો, શું મેં અને શિવાંજલિએ સાચું કર્યું કે ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. આ કહાની માત્ર રોહન અને શિવાંજલિના પ્રેમની નથી. આ તો ઈમાનદારી, ભરોસો અને ઇન્સાનની કહાની છે. પૈસા, જાતિ, સંબંધ નક્કી નથી કરતા. માણસનું દિલ, તેનો સ્વભાવ અને તેના મૂલ્યો જ તેની અસલી ઓળખ હોય છે. જો સંબંધમાં ઈમાનદારી હોય, સામેના માટે આદર હોય અને ભરોસો હોય, તો કોઈ પણ હાલત, કોઈ પણ તફાવત પ્રેમના રસ્તામાં અડચણ નથી બની શકતો. જિંદગીમાં સારાઈનો રસ્તો પસંદ કરશો તો કિસ્મત પણ ક્યારેય તમારો સાથ આપશે જ. બસ ધીરજ રાખવાનું શીખો અને ઇન્સાન બનીને રહો. જો આ પ્રેમ કથા તમારા દિલને સ્પર્શી ગઈ હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળશું મિત્રો નવા વિડીયો સાથે. જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.